ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હા, વિડીયો 2 માં આપણે બે જનીનોના વારસાગમનની વાત સમજ્યા હતા. એટલે એક સાથે બે જનીનોનું વારસાગમન છે એની નોંધ જ્યારે મેન્ડલે કરી તો એને કેવી રીતે દર્શાવી. આજે આપણે બે જનીનના વારસાગમનની કેટલીક વાતો યાદ કરવી છે. તેમાં મારે એક બે વાત થોડી વધારાની પણ કરવી છે. એક્સરસાઇઝના સંદર્ભે પણ થોડીક વાત આપણે કરવી છે. ત્યાર પછી આપણે રંગસૂત્રો અને જનીનો એના વર્તનની સરખામણી અંગે પણ કેટલીક વાત કરવી છે. આપણે આપણા પુસ્તકમાં જેની વાત નથી થઈ પણ અહીંયા એ વાત કરવી જરૂરી છે એવું ક્રોસિંગ ઓવર એટલે કે વ્યતિકરણની પણ કેટલીક વાત કરવી છે. અને એની વાત કર્યા પછી આપણે સહલગ્નતા અને પુનઃસર્જનની પણ વાત કરવી છે. પણ આપણે મેં તમને કહ્યું એમ કે બે જનીનોના વારસાગમનની કેટલીક વાતો ફરી વખત કરી અને પછી આજનું કામ શરૂ કરવાનું છે. એટલે બે જનીનોના વારસાગમનની વાત આપણે કરીએ. જનીનના વારસાગમનની જે વાત કરી હતી એની કેટલીક વાતો યાદ કરીએ કે અહીંયા આગળ તમે આકૃતિમાં જોઈ રહ્યા છો કે જ્યારે પિતૃપેઢીમાં એટલે કે P1માં પીળા અને ગોળ દાણાવાળા બીજ નું સંકરણ મેન્ડલે લીલા અને ખરબચડા દાણાવાળા છોડ સાથે કરાવ્યું. તો અહીંયા આગળ સ્મોલ y અને r આવી સંજ્ઞાઓ આપણે લીધી. તો આના જ્યારે જન્યુઓ બનશે પ્રથમ પિતૃપેઢીના જન્યુ તરીકે, એવી જ રીતે અહીંથી સ્મોલ y અને સ્મોલ r એટલે પહેલી પેઢીનો જે છોડ આપણને પ્રાપ્ત થાય એ વિષમયુગ્મી છોડ આપણને પ્રાપ્ત થયો. અને અહીંયા કેપિટલ Y અને કેપિટલ R બંને જનીનો પ્રભાવી હોવાને કારણે આ બધા જ છોડ છે એ પીળા અને ગોળ દાણાવાળા થયા. હવે આવા છોડનું જ્યારે સ્વસંકરણ કરાવ્યું ત્યારે આપણને ખબર છે કે આ F1 છોડ હતા જે બધા જ પીળા અને ગોળ દાણાવાળા હતા. અને આવા છોડનું જ્યારે સ્વસંકરણ કરાયું ત્યારે P2 પેઢીમાં આપણને ખબર છે કે કેપિટલ YR સ્મોલ yr અને એવો જ બીજો છોડ કેપિટલ YR સ્મોલ yr લઈએ તો એના બીજી પેઢીના જે જન્યુઓ છે G2 એ આપણને ખબર છે કે આ બાજુ પરાગરજ લઈએ અને આ બાજુ જો આપણે અંડકો લઈએ તો આપણને ખબર છે કે કેપિટલ Y કેપિટલ R કેપિટલ Y સ્મોલ r સ્મોલ y કેપિટલ R અને સ્મોલ y સ્મોલ r આમ ચાર પ્રકારની પરાગરજ બને. અને એ જ રીતે અહીંયા કેપિટલ YR કેપિટલ Y સ્મોલ r સ્મોલ y કેપિટલ R અને સ્મોલ y સ્મોલ r ચાર પ્રકારના અંડક બને, જે અહીંયા આપણને દર્શાવ્યા છે કે આ બાજુ આપણે અંડકો લીધા છે દાખલા તરીકે અને આ બાજુ આપણે પરાગરજ લીધી છે. તો એ ચારેય પ્રકારના અહીંયા આગળ આપણે લીધા છે. અને એને પરિણામે જ્યારે આપણને ખબર છે કે આ પરાગરજ અને આ અંડક વચ્ચે ફલન થશે તો આ પ્રકારનું ફલિતાંડ થશે. એવી રીતે 16 પ્રકારના ફલિતાંડ આપણને પ્રાપ્ત થાય છે, જેમાં આપણને 9 ફલિતાંડ એવા મળ્યા છે કે જેમાં પીળા અને ગોળ દાણાવાળા છોડ છે. એક ફલિતાંડ એવું મળ્યું છે કે એમાં ખરબચડા અને લીલા દાણાવાળા છોડ છે. આપણને એવી પણ ખબર છે કે આપણને પિતૃ કરતા જુદા એટલે કે પીળા અને ખરબચડા અને લીલા અને ગોળ એવા ત્રણ છોડ પ્રાપ્ત થયા છે. કુલ 16 છોડમાંથી જો આપણે આના પર્સન્ટેજ રેશિયોની વાત કરીએ, પર્સન્ટેજ રેશિયોની વાત અત્યારે મારે એટલા માટે કરવી છે કે આજે આપણે જે વાત કરવી છે એમાં આપણે થોડીક એ પર્સન્ટેજ રેશિયોથી વાત કરવાના છીએ. તો 16માંથી 9 છોડ એટલે લગભગ 60% છોડ આપણને એવા મળ્યા કે જે પીળા અને ગોળ દાણાવાળા છે. 16માંથી 1 છોડ એટલે લગભગ 6 થી 7% છોડ એવા મળ્યા કે જે ખરબચડા લીલા છે. જ્યારે પિતૃ કરતા જુદા છે પીળા અને ગોળ અને પીળા અને ખરબચડા અને લીલા અને ગોળ, એક અનુક્રમે આપણને ખબર છે કે 3 અને 3 6 એટલે લગભગ 40% છોડ.
પિતૃ કરતા જુદા આપણને પ્રાપ્ત થાય છે. એટલે 60% પ્લસ તમે જુઓ અહીંયા કે આ ખરબચડા લીલા 6%, એટલે પિતૃ જેવા છોડ છે એ આપણને લગભગ 66 થી 70% જેવા મળે છે, અને 40% જેવા છોડ પિતૃ કરતા જુદા પ્રાપ્ત થાય છે. આ એક આપણા મગજમાં રાખવાની સમજણ છે. હવે આપણે એટલે આપણે એક્સરસાઇઝ ની વાત એટલા માટે આજે મારે ફરી વખત કરવાની છે કે આપણે એવું લઈએ કે સપોઝ લીલા દાણા હોય અને ખરબચડા હોય, એનું સંકરણ પીળા રંગના દાણા હોય અને પાછા ખરબચડા દાણા વાળા એક છોડ સાથે કરાવીએ તો લીલા દાણા માટે અહીંયા આપણે સ્મોલ વાય અને ખરબચડા માટે આપણે સ્મોલ આર લઈએ. પીળા માટે આપણે કેપિટલ વાય અને ખરબચડા માટે સ્મોલ આર લઈએ. હવે અહીંયા તમે જુઓ, મેં એક એક્સરસાઇઝ આપી હતી ને વિડીયો 2 માં, ત્યારે અહીંયા ખરેખર મેં ગોળ લખ્યું હતું, નીચે મેં સ્મોલ આર કર્યું હતું. તમારું 1-2 જણનું ધ્યાન પડ્યું છે, એના ઉપરથી મને ખબર પડી કે અમુક લોકો એક્સરસાઇઝ કરે છે. એક્સરસાઇઝનું મહત્વ એ છે કે કયા સ્વરૂપમાં શું પૂછવાના છે ખબર નથી, પણ આપણને એક વસ્તુ સમજાઈ ગઈ છે, તો પછી એ કોઈ પણ સ્વરૂપમાં આપણને પૂછે, અને આ અઘરું કંઈ છે નહીં, આમાં કંઈ રોકેટ સાયન્સ છે નહીં, તો આ સમજી લઈએ. એટલે મને એવું થયું કે હું આજે આ એક તમને નાનકડી વાત ફરી વખત છે સમજાવવાનો પ્રયાસ કરું. તો તમે અહીંયા જુઓ કે અહીંયા આના જન્યુઓ થશે સ્મોલ વાય અને સ્મોલ આર, એક જ પ્રકારના થશે. આ પીળા અને ખરબચડા છે તો અહીંયા પણ એક જ પ્રકારના થશે, કેપિટલ વાય અને સ્મોલ આર. તો આનો પ્રથમ પેઢીનો છોડ આપણને થશે આવો, એટલે એના બધા જ છોડ આપણને આવા જ મળશે કે કેપિટલ વાય, સ્મોલ આર, એટલે બધા જ પીળા અને ખરબચડા છોડ પ્રાપ્ત થાય. હવે તમે જુઓ કે ખરેખર તમારે કરવાનું શું છે કે તમે પ્યુનેટ સ્ક્વેર બનાવશો. આના જન્યુ છે પ્યુનેટ સ્ક્વેર થઈ ગયું. હવે સવાલ હું તમને પાછો કહું કે કોઈક પરીક્ષકે તમને એમ પૂછ્યું છે, કોઈક શિક્ષક એવું વર્ગમાં પૂછે છે કે ભાઈ લીલા અને ખરબચડા દાણાવાળા છોડનું સંકરણ પીળા અને ખરબચડા દાણાવાળા છોડ સાથે કરાવવામાં આવે, પાછું તેનું જનીન પ્રમાણે આપેલું છે બેયનું, તો તેને પરિણામે પ્રાપ્ત થતી સંતતિના સ્વરૂપ અને જનીન પ્રમાણ જણાવો. આપણને ખબર છે કે આ જન્યુઓ છે અને આ પ્રથમ પેઢીથી પ્રાપ્ત થયેલા છોડ છે, અને આપણને એ ખબર છે કે આ પીળા અને ખરબચડા છોડ પ્રાપ્ત થશે. આપણને એક જ પ્રકારના જન્યુઓ પ્રાપ્ત થયા છે, પણ માની લો કે અંડક છે અને આ બાજુ પરાગ છે, તો સ્મોલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ આર, સ્મોલ વાય, સ્મોલ આર 4 વખત આપણે લખીએ, અંડકની નિશાની કરીએ. આ પરાગરજ છે, કેપિટલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ આર 4 વખત લખીએ. અને પછી તમે જુઓ અહીંયા કેપિટલ વાય, સ્મોલ આર કરીએ એટલે આપણને ખબર છે આ પીળા અને ખરબચડા પ્રાપ્ત થાય. એવી જ રીતે અહીંયા કરીએ કેપિટલ વાય, સ્મોલ આર, પીળા અને ખરબચડા પ્રાપ્ત થાય. એમ આપણે આ 16 ફલિતાંડમાં કરીએ તો આપણને ખબર છે સ્વરૂપ પ્રમાણ તો આપણને બધા પીળા અને ખરબચડા જ મળવાના છે, પણ આપણને એવી પણ ખબર પડે કે જનીન પ્રમાણ આપણને કઈ જુદું મળે છે કે એ પણ સરખું મળે છે. તો આ પ્રકારે ક્યારેક જનીન પ્રમાણ ને સ્વરૂપ પ્રમાણના સંદર્ભે શું પ્રાપ્ત થશે એમ કરીને તેના વિકલ્પો આપ્યા હોય, અને આવા પ્રકારે કોઈ પણ પ્રકારના ફલિતાંડમાંથી કોઈ પણ પ્રકારના જનીન પ્રમાણ આપીને આપણને કોઈક સવાલ કેટલીક વખત પરીક્ષકો પૂછી શકે, એના સંદર્ભે મેં તમને આ વાત કરી. તો એની ટૂંકી રીત કે આપણને ખબર પડી જાય. ખરેખર આપણે પ્રેક્ટિસ આવી રીતે કરવાની છે. ક્યારેક અહીંયા એકની બદલે આપણને અહીંયા એક જ મળ્યું, પણ અહીંયા જો સ્વરૂપ પ્રમાણ જુદું હોય, લીલા ને સપોઝ ગોળ કીધા હોય તો એ આવું પણ મૂકી શકે, કેપિટલ આર, સ્મોલ આર, તો એ ગોળ થશે. અને તો આપણને ખબર છે કે અહીંયા આગળ જન્યુઓ બદલાઈ જશે. કેટલા પ્રકારના બનશે? 2 પ્રકારના.
સ્મોલ વાય કેપિટલ આર, સ્મોલ વાય સ્મોલ આર. તો એવા સંજોગોમાં આપણે શું કરશું? 2 વખત આ લઈશું અને આ 4 વખત લઈશું. સમજાય છે ને? એટલે આપણે આ કોઈ પણ પ્રકારે આપણને એક દ્વિસંકરણ ની માહિતી આપણે સમજ્યા અને દ્વિસંકરણ વિશેની આપણી સમજણ જેટલી દ્રઢ છે તો એ કોઈ પણ સ્વરૂપે એમાંથી આપણને સવાલ પૂછે તો આપણા માટે એ કોઈ અઘરી વસ્તુ હોતી નથી. એને સમજીને આ રીતે આપણે ગણી નાખીએ એટલે આપણને એનો ઉત્તર અવશ્ય મળી જાય. એટલે હવે મારે તમને બીજી એક સરસ વાત યાદ મને આવી છે અત્યારે, એ અત્યારે હું કરું છું તમને, કે આપણે જ્યારે અપૂર્ણ પ્રભુતાની વાત કરતા હતા, વિડીયો 1 યાદ કરીએ. વિડીયો 1 માં આપણે અપૂર્ણ પ્રભુતાની વાત કરી ત્યારે સ્નેપડ્રેગન અને મેં તમને મિરાબિલિસ માફ કરજો, સ્નેપડ્રેગન અને મિરાબિલિસ જલાપાનું ઉદાહરણ આપ્યું હતું. યાદ કરો કે એવું કહ્યું હતું કે ભાઈ લાલ પુષ્પ ધરાવતા છોડનું સંકરણ સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે જો આપણે કરીએ તો એના પરિણામે તમે જે પ્રભુતાનો નિયમ ભણ્યા છો તો તમે એવું જ કહેશો કે પહેલી પેઢીમાં લાલ પુષ્પવાળા છોડ થાય અથવા સફેદ પુષ્પવાળા છોડ થાય. પણ બંને વૈકલ્પિક કારકો, બંને અલીલ, બેમાંથી કોઈ જ્યારે પ્રભાવી ન હોય એવા સંજોગોમાં એ પહેલી પેઢીમાં પ્રાપ્ત થતા છોડ છે તે લાલ પણ પુષ્પ ધારણ નહીં કરે, સફેદ પણ પુષ્પ ધારણ નહીં કરે. લાલ રંગમાં સફેદ રંગ ઉમેરીએ તો ગુલાબી રંગ થાય. એમ બેમાંથી એક પણ વૈકલ્પિક કારક, એક પણ અલીલ પૂર્ણપણે પ્રભાવી ન હોય અને એને કારણે એ મિશ્રણ પામે જ્યારે લક્ષણો, સામાન્ય સંજોગોમાં લક્ષણો મિશ્રિત થતા નથી પણ મિશ્રણ પામે ને એને કારણે ગુલાબી છોડ, પુષ્પ ધરાવતા છોડ પ્રાપ્ત થાય તો આપણે બેમાંથી એક પણ વૈકલ્પિક કારક પૂર્ણપણે અભિવ્યક્ત થયો નથી એટલે એને અપૂર્ણ પ્રભુતા એમ કહીએ છીએ. એવી અપૂર્ણ પ્રભુતાની સાથે કેટલાક વૈજ્ઞાનિકો જે સરખાવે છે એવી વાત છે કે આપણે એમ કહીએ છીએ કે પીળા દાણા અને ખરબચડા દાણા, માફ કરજો અહીંયા પીળાની બદલે હું ગોળ લઈ લઉં કારણ કે જ્યારે લક્ષણોની વાત કરવાની હોય ત્યારે દાણાના આકારની વાત કરવાની અથવા દાણાના રંગની વાત કરવાની, એટલા માટે ગોળ અને ખરબચડા. તો ગોળ દાણા માટે આપણે કેપિટલ BB અને ખરબચડા દાણા માટે સ્મોલ bb આવા જનીનો જો હોય, આને આપણે P1 લઈએ, તો જ્યારે એના જન્યુ બને ત્યારે અહીંયા એક કેપિટલ B આવશે અને અહીંયા એક સ્મોલ b આવશે. હવે કેટલાક વૈજ્ઞાનિકોએ મેન્ડલે જે સ્વરૂપની વાત કરી તો એ સ્વરૂપના કારણ સુધી જવાનો પ્રયાસ કર્યો અને તેમને જાણવા મળ્યું કે ભાઈ ગોળ શું કામ થાય છે દાણો અને ખરબચડો દાણો શું કામ થાય છે. તો ગોળ થવા માટે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે અને જે સ્ટાર્ચ બનાવે છે તો કેપિટલ B જનીન જ્યાં સુધી હાજર હશે ત્યાં સુધી પૂરતું સ્ટાર્ચ બનશે અને એટલા માટે એ દાણો સ્ટાર્ચથી ભરેલો હશે અને એટલે ફૂલેલો અને ગોળ લાગશે. જ્યારે કેપિટલ B જનીનના અભાવમાં પૂરતું સ્ટાર્ચ નહીં બને એટલે દાણો ફૂલશે નહીં અને ખરબચડો લાગશે. આવી વાત કરી. પણ તમે ગોળ દાણાવાળા છોડનું જો ખરબચડા દાણાવાળા છોડ સાથે સંકરણ આપણે કરાવીએ તો આપણને જે છોડ પ્રાપ્ત થશે પ્રથમ પેઢીમાં એ વિષમયુગ્મી છોડ હશે અને આવા વિષમયુગ્મી છોડમાં આપણને ખબર છે કે આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી કેપિટલ B પ્રભાવી જનીન છે ત્યાં સુધી દાણો ગોળ જ થશે. પણ જ્યારે તેના સ્ટાર્ચના પ્રમાણની પૃથ્થકરણ કરું ત્યારે ખબર પડી કે ગોળ દાણામાં હોય એટલું સ્ટાર્ચ આ વિષમયુગ્મી છોડમાં હોતું નથી, મધ્યમ માત્રામાં હોય છે. પણ એટલું ઓછું હોતું નથી કે દાણો ખરબચડો થાય. એટલે એકદમ ફૂલેલો ગોળેય નહીં, સાવ ખરબચડોય નહીં. અને એટલા માટે આ પરિસ્થિતિને કેટલાક વૈજ્ઞાનિકો અપૂર્ણ પ્રભુતા તરીકે પણ દર્શાવે છે. એટલે અપૂર્ણ પ્રભુતાના એક કિસ્સા તરીકે પણ કહે છે. હવે એક વધારાની વાત આગળ વધીએ કે જો આનું સ્વસંકરણ કરીએ અને P2માં આપણે દાખલા તરીકે કેપિટલ B સ્મોલ b એવી જ રીતે અહીંયા કેપિટલ B સ્મોલ b લઈએ તો આપણને એના જે જન્યુઓ પ્રાપ્ત થશે એ B B એવી જ રીતે અહીંયા કેપિટલ B સ્મોલ b અને એને કારણે જે આપણને પ્રથમ પેઢીના
એ બીજી પેઢીમાં જે છોડ પ્રાપ્ત થવાના છે F2 માં, એ છોડ આપણને કેપિટલ બી, કેપિટલ બી, સ્મોલ બી કેપિટલ બી અને સ્મોલ બી. એટલે કે આપણને જે છોડ પ્રાપ્ત થવાના છે તેમાં સમયુગ્મી પ્રભાવી 1 એટલે કે 25%, સમયુગ્મી પ્રચ્છન્ન 25% એટલે આ બધા ખરબચડા, અને એકદમ ગોળ સ્ટાર્ચથી ભરેલા ન હોય એવા છોડ 50% પ્રાપ્ત થાય. એટલે મધ્યમ કદનું સ્ટાર્ચ ધરાવતા છોડ 50% પ્રાપ્ત થશે. અને સ્વરૂપ પ્રમાણ આપણે કહીએ તો એમ કહી શકાય કે 1:2:1. 25% ગોળ, 25% ખરબચડા અને 50% છે તો ગોળ જ આમ, પણ એકદમ ફૂલેલા ગોળ નથી. તો આ એક મારે તમને વાત અહીંયા યાદ કરાવવાની હતી, એટલે મેં અહીંયા એક્સરસાઇઝ તમારી પાસે લીધી છે. વેલ, આપણે જે એક્સરસાઇઝ કરી એમાં દાણાના આકાર માટે કે દાણાના રંગ માટે જે કોઈ જનીનો હતા, એ જનીનો અને રંગસૂત્રો એની વર્તણૂકની સરખામણી આપણે થોડીક સમજવી છે. તમને બધાને એટલી ખબર છે કે જો આવું એક રંગસૂત્ર છે, આ એક બીજું એનું સમજાત રંગસૂત્ર છે. સમજાત રંગસૂત્ર શબ્દ આવે ત્યારે આપણે યાદ કરીએ કે આપણા ગાલના એક કોષમાં જે 46 રંગસૂત્રો છે તેમાંથી 23 આપણને શુક્રકોષ દ્વારા અને 23 અંડકોષ દ્વારા પ્રાપ્ત થયા છે. તો આપણને ખબર હોય કે 23 + 23 46 થયા છે, પણ 1 નંબરના 2 રંગસૂત્રો હોય, 2 નંબરના 2 હોય, 3 નંબરના 2 હોય, એવી રીતે 22 નંબરના 2 હોય, 23 નંબરના 2 હોય. એમ એ બંને 1 નંબરના બંને રંગસૂત્રોને એકબીજાના સમજાત રંગસૂત્રો કહેવાય, 2 નંબરના બંને રંગસૂત્રોને એકબીજાના સમજાત રંગસૂત્રો કહેવાય. એમ આ માની લો કે એક સમજાત રંગસૂત્રોની જોડ અહીંયા મેં દોરી છે. એના પર માની લો કે આટલો ભાગ છે, એની ઉપર એક જનીન છે જે દાણાના પીળા રંગ માટે જવાબદાર છે. તમને એવી પણ ખબર છે કે અહીંયા એના સમજાત રંગસૂત્ર પર એ જ સ્થાને દાણાના લીલા રંગ માટે અથવા પીળા રંગ માટે જવાબદાર જનીન હોય. તો આખું જે આ દેખાય છે એ રંગસૂત્ર છે, અને આટલો એનો ખંડ છે જે એ જનીન છે. એના સંદર્ભમાં એની વર્તણૂકની સરખામણી છે કે જોડીમાંથી જ્યારે પ્રજનન કોષમાં રંગસૂત્રો આવે છે ત્યારે આપણને ખબર છે કે આ સમજાત રંગસૂત્રોની આખી જોડી છે, તો આ આખી જોડી જનન કોષમાં નહીં જાય, બેમાંથી એક જ રંગસૂત્ર પ્રજનન કોષમાં પ્રવેશ કરશે. તો એક રંગસૂત્ર પ્રવેશ કરશે તો એની સાથે એક જનીન જ પ્રવેશ કરશે. એક પરાગરજમાં માની લો અહીંયા દેખાડ્યું છે આ રંગસૂત્ર જશે, તો એ પરાગરજમાં કેપિટલ Y જનીન જશે. માની લો બીજી પરાગરજ છે એમાં આ રંગસૂત્ર જશે, તો એમાં કદાચ માની લો કે આ નક્કી જ છે કે સ્મોલ y જ છે, દાણાના પીળાની પણ લીલા રંગ માટે જવાબદાર જનીન છે, તો આ જનીન જશે. એ વર્તણૂકની સરખામણીની કેટલીક વાત અહીંયા A અને B દ્વારા દર્શાવી છે કે આપણને ખબર છે કે રંગસૂત્રોય જોડીમાં હોય છે તો જનીનોય જોડીમાં હોય છે. પ્રજનન કોષના નિર્માણ સમયે એટલે કે જન્યુ નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે છે કે જન્યુઓની પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશી શકે છે. જ્યારે અહીંયા પણ જન્યુ નિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે છે અને જોડમાંથી માત્ર એક જ જન્યુને પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આગળ એક રંગસૂત્ર પ્રાપ્ત થાય છે એમ આપણે કહીએ, તો અહીંયા આપણે એમ કહીએ એક જનીન પ્રાપ્ત થાય છે. શું કામ? તો કે એક આખું રંગસૂત્ર પ્રાપ્ત થયું, દાખલા તરીકે આ રંગસૂત્ર પ્રાપ્ત થયું એક જન્યુને, તો એટ ધ સેમ ટાઈમ એ જન્યુને એક જનીન પ્રાપ્ત થયું. એટલે આ રંગસૂત્ર હતું
એ પ્રાપ્ત થયું, એની ઉપર અહીંયા આ જનીન હતું એ પ્રાપ્ત થયું. એવી જ રીતે અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એટલે કઈ પરાગરજમાં આ રંગસૂત્ર જશે અને કઈ પરાગરજમાં આ રંગસૂત્ર જશે એ નક્કી નથી, એ રેન્ડમ છે પણ સ્વતંત્ર છે. એટલે કે અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એવી રીતે જનીનોના સંદર્ભે પણ કેપિટલ વાય દાખલા તરીકે એક પરાગરજમાં જશે અને સ્મોલ વાય બીજી પરાગરજમાં જશે. એટલે એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એટલે હવે તમે આ એ ને બી કોલમમાંથી કઈ રંગસૂત્રની કોલમ છે અને કઈ જનીનની છે એ સરળતાથી નક્કી કરી શકશો. કે કોલમ એ આપણે રંગસૂત્રોના સંદર્ભે વાત કરીએ છીએ અને કોલમ બી માં આપણે જનીનોના સંદર્ભે વાત કરીએ છીએ. એટલે આ રંગસૂત્રો છે એ જ્યારે પ્રજનન કોષનું નિર્માણ થાય ત્યારે એમાં અહીંયા તમે જુઓ કે આ એક રંગસૂત્ર છે, એનું સેન્ટ્રોમિયર છે, એમાં બે રંગસૂત્રિકા છે. આ બંને રંગસૂત્રિકાઓ, આ એક અને આ બીજી, એ બંને રંગસૂત્રિકાને એકબીજાની ભગીની રંગસૂત્રિકા કહેવાય, સિસ્ટર ક્રોમેટિડ. એવી જ રીતે અહીંયા આ રંગસૂત્ર છે, તો આ બંને રંગસૂત્રિકાને એકબીજાની ભગીની રંગસૂત્રિકા કહીશું. આખું એક રંગસૂત્ર થયું, આખું બીજું રંગસૂત્ર થયું. એટલે આ રંગસૂત્રો આપણને ખબર છે કે જ્યારે 4 રંગસૂત્રો છે તો પ્રજનન કોષોમાં એક 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 એવી રીતે રંગસૂત્રોની વહેંચણી થશે. એના સંદર્ભે એક આકૃતિ દ્વારા આપણે નાનકડું એવું વિશ્લેષણ જોવાનું છે. અહીંયા તમે જુઓ છો કે શક્યતા 1 અને શક્યતા 2. શક્યતા 1 માં એક લાંબુ અને નારંગી, આ લાંબુ અને નારંગી છે. બીજું ટૂંકું ને લીલું, આ ટૂંકું ને લીલું રંગસૂત્ર છે. એક લાંબુ ને પીળું છે, જુઓ આ લાંબુ અને પીળું. બીજું અહીંયા ટૂંકું ને લાલ છે. તો જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય છે ત્યારે આપણને ખબર છે કે અર્ધીકરણની ક્રિયા થાય છે. તેની ભાજનોત્તર અવસ્થામાં પહેલા તમે જુઓ કે આ રીતે નારંગી અને લાલ, નારંગી ને લાલ, એવી રીતે પીળું, નારંગી ને લીલું અને પીળું અને લાલ. પ્રજનન કોષોનું નિર્માણ થાય ત્યારે બે પ્રજનન કોષો એવા હશે કે જેના અંદર આ નારંગી અને લીલું, જ્યારે બીજા બે એવા હશે કે જેમાં પીળું અને લાલ. આ એક શક્યતા થઈ. રંગસૂત્રોની મુક્ત વહેંચણીના સંદર્ભે આપણે વાત સમજીએ છીએ. આ મગજમાં સમજવાની વાત છે. બાજુમાં શક્યતા 2 આપી છે. એમાં એક લાંબુ નારંગી અને ટૂંકું લાલ છે. અહીંયા તમે જુઓ લાંબુ નારંગી અને ટૂંકું લીલું હતું. અહીંયા લાંબુ નારંગી છે, ટૂંકું લાલ છે. લાંબુ પીળું છે અને ટૂંકું લીલું છે. તો અહીંયા પણ શક્યતા 2 માં અર્ધીકરણ 2 ની ભાજનોત્તર અવસ્થામાં નારંગી અને લાલ અને પીળું અને લીલું, એટલે બે પ્રજનન કોષ એવા હશે જેમાં નારંગી અને લાલ, અને બે પ્રજનન કોષ એવા હશે કે એમાં પીળું અને લીલું રંગસૂત્ર હશે. હવે જ્યારે આ પ્રજનન કોષોનું નિર્માણ થતું હોય ને ત્યારે એક બહુ જ મહત્વની ઘટના બને છે. અને જે જોડિયા બાળકોમાં પણ થોડી ઘણી ભિન્નતા જોવા મળે છે, સગા ભાઈઓમાં પણ થોડી ઘણી ભિન્નતા જોવા મળે છે. એ પણ શા માટે જોવા મળે છે એનો જવાબ આપણને હવે થોડી વાર પછી મળવાનો છે. એની એક વાત કરવી છે આપણે. અહીંયા આગળ તમે જે આકૃતિ જુઓ છો એમાં એક વિડીયો છે. ખરેખર તો કે એ વિડીયો તમે જોશો તો એક સફેદ રંગનું તમને રંગસૂત્ર દેખાય છે અને એક ભૂરા રંગનું રંગસૂત્ર દેખાય છે. સફેદ ઉપર એ બી અને ભૂરા ઉપર સ્મોલ એ બી છે. જો નજીક આવી રહ્યા છે, એ નજીક આવે છે ત્યારે 4 રંગસૂત્રો ટેટ્રાડ એટલે કે
ચતુષ્ક બનાવ્યું એને. હવે તમે જોજો કે અહીંયા રંગસૂત્રિકાના ટુકડાની અદલા બદલી થશે. એટલે રંગસૂત્રિકાઓ એકબીજાને છેદે ભેદે છે, એકબીજાની ઉપર આવરિત થાય છે. હમણાં તમને દેખાશે કે રંગસૂત્રિકાના ટુકડાની અદલા બદલી કેવી રીતે થાય છે. હવે એ રંગસૂત્રિકાના ટુકડાની અદલા બદલી થઈ ગઈ, એના પરિણામે તમે જુઓ કે કેપિટલ બી અને કેપિટલ એ છે. અહીંયા જોજો સ્મોલ બી અને સ્મોલ એ છે. હવે રંગસૂત્રિકાના ટુકડાઓની અદલા બદલી કેટલી સરસ રીતે થશે જોજો તમે. અને અદલા બદલી થવાને કારણે રંગસૂત્રિકાના ટુકડાઓ નું પુનઃ ગોઠવણી થશે. જુઓ તમે, કેપિટલ બી એ, કેપિટલ બી સ્મોલ એ, સ્મોલ બી કેપિટલ એ, સ્મોલ બી સ્મોલ એ. તો હવે તમને ખબર પડી કે કેવી રીતે ચાર પ્રકારના પ્રજનન કોષો બન્યા. કેપિટલ વાય કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ આર, સ્મોલ વાય કેપિટલ આર, સ્મોલ વાય સ્મોલ આર. એવી રીતે કેપિટલ બી કેપિટલ એ, કેપિટલ બી સ્મોલ એ, સ્મોલ બી કેપિટલ એ અને સ્મોલ બી સ્મોલ એ. આ જુદા જુદા પ્રકારના કેવી રીતે બન્યા છે એની વાત આપણને આ એક સરસ મજાની નાનકડી વિડીયો દ્વારા ખબર પડે કે ભાઈ આ ઘટનાને વ્યતિકરણની ઘટના કહે છે, જેમાં રંગસૂત્રિકાના ટુકડાની અદલા બદલી થાય છે. પણ અહીંયા એ પણ સમજવું પડે કે અહીંયા આ બી અને એ વચ્ચેનું જે અંતર છે એ બહુ મહત્વનું છે. કે બહુ જો નજીક આવ્યા હોત તો કદાચ એ ટુકડાઓની અદલા બદલી ન થઈ હોત. અહીંયા એ થોડાક વધારે અંતર પર છે એટલે ટુકડાઓની અદલા બદલી થઈ, એટલે એને કારણે આપણને ચાર જુદા જુદા પ્રકારના પ્રજનન કોષો પ્રાપ્ત થયા. એક પ્રજનન કોષમાં કેપિટલ બી એ, એકમાં કેપિટલ બી સ્મોલ એ, એકમાં સ્મોલ બી કેપિટલ એ અને એકમાં સ્મોલ બી સ્મોલ એ જનીન આવ્યા. ખરેખર ગોઠવણી કેવી રીતે હતી? કેપિટલ બી કેપિટલ એ અને સ્મોલ બી સ્મોલ એ. પણ હવે યાદ કરો દ્વિસંકરણમાં કે જન્યુ બનાવ્યા ત્યારે આપણે ચાર જન્યુ બનાવ્યા હતા અને ચાર જન્યુમાં આપણે બી ની જગ્યાએ વાય લઈએ તો એક કેપિટલ વાય કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ આર, સ્મોલ વાય કેપિટલ આર, સ્મોલ વાય સ્મોલ આર. ચાર પ્રકારના જન્યુ કેવી રીતે બન્યા હતા એ સમજાય છે ને બરાબર? આ વ્યતિકરણની ઘટના મેં તમને જાણી જોઈને અહીંયા સમજાવી છે. ખરેખર મારે અત્યારે તમને સહલગ્નતા અને પુનઃસર્જનની વાત કરવાની છે, પણ એ સહલગ્નતા અને પુનઃસર્જનને બરાબર સમજવા માટે થઈ અને આ વ્યતિકરણનો ખ્યાલ જો તમારા મગજમાં હોય તો તમને વધારે અનુકૂળતા પડે. એટલા માટે મારે આ વાત અહીંયા કરવી થોડીક જરૂરી હતી, એટલે મેં વાત કરી છે. હવે જે વાત હું તમને કરવાનો છું આજે એ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર નામની ફળમાખી છે. તેના અંદર પણ કેટલાક સંકરણના પ્રયોગો થયા અને તેમાં સહલગ્નતા શું છે અને પુનઃ સંયોજન શું છે એની કેટલીક વાતો આપણે કરશું. તો અહીંયા તમે જે આકૃતિ ફોટો જોઈ રહ્યા છો એ ફળમાખી છે. એનું નામ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર છે. વનસ્પતિમાં જે મેન્ડલે વટાણાનો છોડ પસંદ કર્યો, કારણ કે વટાણાના છોડમાં એક તો લક્ષણોનું વૈવિધ્ય હતું, તેને સરળતાથી ઉછેરી શકાય, તેને જુદા રાખવા પણ સહેલા હતા. તેમ મોર્ગન અને તેની પછીના ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રાણી સૃષ્ટિમાંથી એમને સંધિપાત સમુદાયનું આ ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર એમને બહુ સરસ એક પ્રાણી મળી ગયું. આના પર જનીન વિદ્યાના પ્રયોગો કરવા અને સંકરણો કરવા અને પરિણામો પ્રાપ્ત કરવા એટલા માટે સરળ બને કે પ્રયોગશાળામાં તેને ઉછેરવી જરાય અઘરી નથી. તમે એક ફ્લાસ્ક હોય એની અંદર થોડું અગાર અગાર લઈ લો અને એના અંદર ઇવન ઘરે પણ તમારે ડ્રોસોફિલા જો જોવી હોય તો તમે એક કાચના ગ્લાસમાં પાકેલું કેળું છૂંદીને મૂકી દો અને તમને થોડાક જ દિવસમાં અંદર ત્યાં તમને એક જ દિવસમાં સાંજ સુધીમાં એ ફળમાખી આવીને એમાં ફળમાં ઈંડા મૂકી દેશે. કારણ કે ઈંડામાંથી આપણને ખબર છે કે આ સંધિપાત સમુદાયનું સજીવ છે એટલે રૂપાંતરણ થશે એટલે ઈંડામાંથી ઈયળ નીકળશે અને એ ફળને ખાશે અને પછી એમાંથી આપણને ખબર છે કે રૂપાંતરિત થઈને માખી બનશે. એટલે આપણે અગાર અગાર મૂકી દઈશું એટલે પ્રયોગશાળામાં સરળ રીતે એને સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાય છે. પર 15 જ દિવસનું જીવન ચક્ર છે. ઈંડામાંથી ઈયળ 15 દિવસમાં નીકળી જાય. એટલે તમે કેટલી બધી પેઢીનો બહુ ઓછા સમયમાં અભ્યાસ કરી શકો. તમે વિચાર કરો 1 મહિનામાં તો 2 પેઢીનો અભ્યાસ થઈ જાય. હવે આવા પ્રયોગો આપણે દાખલા તરીકે હાથીમાં કરવા ગયા હોઈએ તો તમને ખબર છે કે તેનો ગર્ભ
વિકાસનો કાળ છે 1 વર્ષ જેટલો છે. તો એ એક પેઢીનો અભ્યાસ કરવો હોય તો કેટલો બધો લાંબો સમય લાગે. 400 કરતા પણ વધારે દિવસનો ગર્ભ વિકાસ કાળ છે હાથીમાં. એટલે કયું પ્રાણી પસંદ કર્યા છે ને વૈજ્ઞાનિકે બહુ મહત્વનું છે. અને એક જ વખત માખીમાં મૈથુન ક્રિયા કે પ્રજનન ક્રિયા થાય અને વિપુલ ખૂબ બધા ઈંડા મૂકે છે, વિપુલ સંતતિ ઉત્પન્ન થાય છે. એટલે આપણને ઘણા બધા વૈવિધ્યો જોવા મળે. નર અને માદાને ઓળખવા અઘરા નથી, સ્પષ્ટ લિંગભેદ છે. એટલે નર અને માદાની સહેલાઈથી ઓળખ થઈ શકતી હતી. અને લક્ષણોનું પણ વૈવિધ્ય છે. કેટલીક માખીઓ પીળા રંગની છે, કેટલીક બદામી રંગની છે, કેટલીકને સફેદ આંખ છે, કેટલીક માખીને લાલ આંખ છે, કેટલીકમાં નાની ટૂંકી લઘુ પાંખ છે, એકદમ નાની પાંખ, અવશિષ્ટ પાંખ કહી શકીએ, કે ઉડી ન શકે. અને મોટા ભાગની માખી એવી છે કે લાંબી અને ઉડી શકે એવી પાંખ ધરાવે છે. એટલે આવા લક્ષણોને ધ્યાનમાં રાખી અને કેટલાક સંકરણો મોર્ગને કરાવ્યા હતા. એની વાત આપણે આજે કરવી છે થોડી. અને એને સહલગ્નતા અને પુનઃ સંયોજન તરીકે આપણે સમજવી છે. કે પીળા રંગની માખી અને આંખનો રંગ સફેદ, એને પીળા રંગ માટેનું જનીન છે તમે કેપિટલ વાય અહીંયા લીધા છે, અને વ્હાઇટ કલર આંખ માટેનું કેપિટલ વાય ડબલ્યુ અહીંયા લીધું છે. તમે જુઓ રંગસૂત્ર પર જનીનના સ્થાન જુઓ, નજીક નજીક છે. હવે આવી માખીનું સંકરણ બદામી રંગની માખી હતી અને એની લાલ આંખ હતી, જેને વન્ય જાતિ પણ કહે છે, વાઇલ્ડ ટાઈપ, એની સાથે કરાયું. તો એના માટે જવાબદાર જનીન સ્મોલ વાય અને સ્મોલ ડબલ્યુ હોય એ પણ તમે જોયા નજીક નજીક ગોઠવાયેલા છે. હવે તમે જુઓ કે અહીંયા તો ખરેખર મેન્ડલનો 2 જનીનોના વારસાગમનનો નિયમ જ લાગુ પડે. અને 2 જનીનનું વારસાગમન હોય ત્યારે બહુ સહજ રીતે તમે કહો કે સાહેબ આમાં આપણને પીળા રંગની અને સફેદ આંખવાળી 9 માખીઓ મળશે 16 માંથી, બદામી રંગ અને લાલ આંખવાળી 1 મળશે, પીળો રંગ અને લાલ આંખવાળી 3 મળશે, અને બદામી રંગ અને સફેદ આંખવાળી 3 મળશે. જો એને પર્સન્ટેજ રેશિયોમાં કાઢવા જઈએ તો પીળો રંગ અને સફેદ આંખવાળી આપણને લગભગ 60% માખી મળશે, બદામી રંગ અને લાલ આંખવાળી આપણને મેન્ડલના દ્વિસંકરણના નિયમ અનુસાર આપણને 6 થી 8% માખી મળશે. પીળો રંગ અને લાલ આંખવાળી અને બદામી રંગ અને સફેદ આંખવાળી એટલે કે પિતૃ કરતા જુદી માખી 40% મળશે, અને પિતૃઓ જેવી એટલે કે પીળો રંગ અને સફેદ આંખ અને બદામી રંગ અને લાલ આંખવાળી આપણને લગભગ 70% અથવા તો 65%, 60 થી 65% અને 35 થી 40% નોન પેરેન્ટલ અને 60 થી 65% પેરેન્ટલ. એટલે મેં તમને કહ્યું હતું કે આજે હું તમને આ પ્રમાણ પેલું 9:3:3:1 ઉપરથી આપણે પર્સન્ટેજ રેશિયો કાઢ્યો. એ શું કામ કાઢ્યો? કે મારે અહીંયા પર્સન્ટેજ રેશિયો છે એની વાત તમારી સાથે કરવી છે. કે એક્સપેક્ટેડ રેશિયો અપેક્ષિત પ્રમાણ શું હતું અને પ્રાપ્ત પ્રમાણ શું થયું એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આમ ઝીણા અક્ષરોથી તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે, મેં બંનેને જુદા પાડ્યા છે. એ પાઠ્યપુસ્તકની જાગૃતિ અત્યારે તમે જોઈ રહ્યા છો કે પીળો રંગ અને સફેદ આંખ પિતૃ જેવા 98.7% સજીવ મળ્યા. બોલો એમને જે ખરેખર એને કેટલા મળવા જોઈએ? વધુમાં વધુ 60%. અને પુનઃ સંયોજિત એટલે કે આપણને ખબર છે કે પીળો રંગ અને લાલ આંખ અને બદામી રંગ અને સફેદ આંખ આવા પુનઃ સંયોજિત 1.3% જ મળ્યા. એનો અર્થ એમ કે એક રંગસૂત્ર પર આ પીળા રંગ માટેનો કારક અને સફેદ આંખ માટેના કારક હતા એ એટલા બધા નજીક નજીક આવેલા હતા કે જ્યારે વ્યતિકરણની ઘટના બની ત્યારે કેપિટલ વાય અને આ ડબલ્યુ છૂટા ન પડ્યા, સાથે જ રહ્યા, કારણ કે નજીક નજીક આવેલા હતા. વ્યતિકરણ થયું. વ્યતિકરણના પરિણામે તમને ખબર છે કે પાછું અહીંથી એ છૂટા પડી જાય. માની લો કે આવી રીતે વ્યતિકરણ થયું અને અહીંયા કેપિટલ વાય છે, અહીંયા કેપિટલ ડબલ્યુ છે, એટલા નજીક છે કે વ્યતિકરણ થયું અને જ્યારે એનું પુનઃસર્જન થયું આવી રીતે છૂટા પડ્યા.
કે અહીંયા દાખલા તરીકે સ્મોલ વાય છે અને અહીંયા સ્મોલ ડબલ્યુ છે, તો આ બંને જનીનો સાથે રહ્યા અને આ બનીનો સાથે રહ્યા. આ જનીનો પેઢી દર પેઢી સાથે જ રહે અને છૂટા ન પડે. એ સાથે રહેવાની વૃત્તિ છે એને કહેવાય સહલગ્નતા. લગ્ન શબ્દ છે ને જોડાણ દર્શાવે છે. લગ્ન ન થાય ત્યાં સુધી સાથે ન રહેવાય, પપ્પા તોડી નાખે, બરાબર કે નહીં? તો એ જોડાણ દર્શાવે છે. અને યાદ રાખજો, તમારે બહુ વાર છે આ પાછા. હવે તમે બાજુનો કિસ્સો જુઓ કે સફેદ આંખ અને લઘુ પાંખ એટલે કે ટૂંકી પાંખ વાળી. સફેદ આંખ માટે વ્હાઈટ નો ડબલ્યુ લઈએ અને લઘુ પાંખ મધ્યમ કદની પાંખ, લઘુ ટૂંકી પાંખ એની માટે મીડિયમ માટે એમ લઈએ. તો તમે જુઓ એ રંગસૂત્ર પર જનીનો છે એનું અંતર તમે જુઓ. અને અહીંયા આગળ મેં તમને કહ્યું હતું કે આ બે વચ્ચેનું તમે અંતર જુઓ, તમને સ્પષ્ટ ભેદ દેખાશે કે અંતર દૂર છે. અને એટલે જ્યારે વ્યતિકરણની ઘટના બને ત્યારે અહીંયા ડબલ્યુ હોય અને અહીંયા એમ હોય, અને એટલે આપણને ખબર છે કે એ જુદા પડવાના, કે જ્યારે એક રંગસૂત્ર આમ જાય બીજું આમ જાય ત્યારે આ એમ છે એ બીજા રંગસૂત્રમાં જતું રહેવાનું, એટલે જુદા પડવાના. અને એટલા માટે અહીંયા આગળ તમે જુઓ કે પિતૃ જેવા 62.8% અને પુનઃ સંયોજિત 37.2% મળ્યા, જ્યારે અહીંયા આગળ બહુ નજીક નજીક ગોઠવાયેલા હતા એટલે પુનઃ સંયોજિત 1.3% મળ્યા અને પિતૃ જેવા 98.7%. એટલે અહીંયા આગળ એવું થયું કે પીળો રંગ અને સફેદ આંખના લક્ષણ બે જુદા હતા, પણ પેઢી દર પેઢીએ સાથે રહેવાની જ વૃત્તિ દર્શાવતા હતા, કારણ કે એટલા બધા નજીક હતા કે એ જુદા ન પડે. જ્યારે અહીંયા સફેદ આંખ અને લઘુ પાંખ માટેના લક્ષણો છે આ બધા એક્સ રંગસૂત્રો પર જ છે, એવું પાછું શોધી કાઢ્યું હતું વૈજ્ઞાનિકોએ. સામાન્ય રીતે લિંગી રંગસૂત્રો પર દૈહિક અભિવ્યક્તિના જનીન ન હોય, પણ આમાં છે. અને એમાં જોયું કે ભાઈ સફેદ આંખ અને લઘુ પાંખ માટેના જનીનો દૂર હોવા જોઈએ, અને એટલા માટે એ જ્યારે જ્યારે આ વ્યતિકરણની ઘટના થાય છે ત્યારે જુદા પડે છે. અને એ જુદા પડે છે કેટલી વખત? તો કે 62.8 વખત. એટલે ઓલમોસ્ટ આપણે મેન્ડલના દ્વિસંકરણ પ્રમાણ પ્રમાણે અહીંયા પ્રમાણ પ્રાપ્ત થાય. મેન્ડલનું દ્વિસંકરણ છે એ તમે 9:3:3:1 ને percentage રેશિયો કાઢ્યો હતો, તો 16 માંથી 9 એટલે 16 છક 96, 9 છક 54, એટલે લગભગ 54 થી 60% છે. એવી જ રીતે પેલામાં 6%, એટલે 66 થી 70% પિતૃ જેવા. તો અહીંયા પણ જુઓ 62.8 પિતૃ જેવા, એટલે નજીકનું જ મળ્યું ને. કારણ કે અહીંયા જુઓ તમે આ જનીનો દૂર છે અને અહીંયા તમે જેમ જોયું એમાં જનીનો નજીક છે. અને જે નજીક હોય તેનું જોડાણ મજબૂત હોય, કારણ કે વ્યતિકરણ વખતે જુદા ન પડે. અને જે દૂર હોય એ વ્યતિકરણ વખતે જુદા પડે અને પાછું તેનું પુનઃ સંયોજન થાય. એટલે એક આમ જ્યારે છૂટા પડ્યા ત્યારે અહીંયા આગળ આપણને ખબર છે ડબલ્યુ અને મધ્યમ લઘુ પાંખ માટેનું એમ જુદા પડ્યા અને પાછું એનું પુનઃ સંયોજન થયું, એટલે એક રંગસૂત્રમાં આમ અને બીજા રંગસૂત્રમાં આમ એ છૂટા પડ્યા, પાછું તેનું પુનઃ સંયોજન થયું. એટલે આ સહલગ્નતા અને પુનઃ સંયોજન વિશેની આ થોડીક વાત તમારી સાથે કરવાની હતી. પાઠ્યપુસ્તકમાં તમે આકૃતિ બરાબર જોજો ધ્યાનથી, અને તેની વિશે જે લખાણ છે એ પણ ધ્યાનથી વાંચજો. અઘરું કશું નથી, તમને સમજાઈ જશે. પણ આને બીજી ઘણી બધી રીતે પણ આપણે દર્શાવી શકીએ, પણ અત્યારે આપણે આ પાઠ્યપુસ્તકમાં જેમ આપ્યું છે એ જ રીતે એને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો એ આટલી એની મારે તમારી સાથે આ થોડીક વાત કરવી હતી. એ પુનઃ સંયોજન અને વાત કરવી હતી સહલગ્નતાની. એટલે હવે આ પુનઃ સંયોજન ને સહલગ્નતાના સંદર્ભે તમે જે જોયું એને આપણે જો આકૃતિથી સમજવાનો પ્રયાસ કરીએ તો જુઓ એક રંગસૂત્ર છે, અહીંયા આગળ દાખલા તરીકે આપણને ખબર છે કેવો રંગ હતો, સફેદ આંખનો રંગ હતો, અને કેવા રંગની માખી હતી? કહો તો બદામી હતી કે? તો
એની આંખના રંગ માટેનું એક જનીન વ્હાઇટ. અહીંયા આગળ આપણે એના રંગનું જનીન લઈએ. એવી જ રીતે અહીંયા આગળ અને અહીંયા આગળ જનીન લઈએ. હવે તમે જોજો, જનીનના નામ હું થોડીક વાર પછી લખીશ, કે જ્યારે વ્યતિકરણની ઘટના બને છે, વ્યતિકરણની જ્યારે ઘટના બને છે ત્યારે અહીંયાથી આ રંગસૂત્ર અને આ રંગસૂત્ર, એવી રીતે અહીંયા આ રંગસૂત્ર અને આ રંગસૂત્ર એકબીજાને છેદે. અહીંથી આ એકબીજાને છેદે. અને એટલે અહીંયા આગળ જે આ જનીન છે ને અહીંયા જનીન છે, અહીંયા જનીન છે ને અહીંયા જનીન છે. તો એ જનીનોનો સંદર્ભ આપણને ખબર છે ભાઈ, કે વાય અને ડબલ્યુ. અહીંયા સ્મોલ વાય, સ્મોલ ડબલ્યુ. તો જ્યારે અહીંયા રંગસૂત્રિકાના ટુકડાની અદલા બદલીની, ત્યારે અહીંયા આગળ જોડાણ સ્થાનેથી તૂટી જશે અને પાછા એ પુનઃ સંયોજન પામશે. ત્યારે આપણને ખબર છે કે અહીંયા કેપિટલ વાય, સ્મોલ ડબલ્યુ, અહીંયા આપણને ખબર છે સ્મોલ વાય, કેપિટલ ડબલ્યુ. આવું એટલા માટે શક્ય બન્યું કે આ જનીનો વચ્ચે આટલું બધું અંતર હતું. હવે તમે સમજો કે આ જ વસ્તુ છે, એમાં હું જનીનો વચ્ચેનું અંતર બદલાવી નાખું, અહીંયા કરી નાખું, જે બીજા કિસ્સામાં તમે જોયું હતું કે નજીક નજીક હતા. અને જ્યારે નજીક નજીક હશે ત્યારે રંગસૂત્રિકાના ટુકડાની અદલા બદલી થશે, પણ તેમ છતાં જનીનોની અદલા બદલી થશે નહીં. જો એ દૂર હશે તો જ જનીનોની અદલા બદલી થશે. એટલે જે નજીક નજીક ગોઠવાયેલા જનીનો છે એને સહલગ્ન જનીનો, અંગ્રેજીમાં આપણે એને લિંક્ડ જીન્સ તરીકે ભવિષ્યમાં ઓળખશું. તમે યાદ રાખજો કે જ્યારે છૂટા પડવાની વૃત્તિ નથી દર્શાવતા ત્યારે સમજી લેવાનું કે સહલગ્ન જનીનો છે. અને તે છૂટા પડવાની વૃત્તિ એટલા માટે નથી દર્શાવતા કે નજીક છે. એટલે એક બહુ મહત્વનું પરિમાણ અને પરિણામ એ મળ્યું કે આવા પરિણામો ઉપરથી આપણે જનીનોના સ્થાન વિશે પણ વિચારી શક્યા. અને એટલે મોર્ગન પછી તેના વિદ્યાર્થીઓએ એના નકશા તૈયાર કર્યા. આપણે 2003માં હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કર્યો અને એમાં જનીનોના સ્થાન રંગસૂત્રો પર દર્શાવ્યા છે. એનો પાયો નખાયો અહીંયાથી કે મોર્ગનના વિદ્યાર્થીઓએ વિચાર્યું કે આ નજીક નજીક હોવા જોઈએ, કારણ કે આ છૂટા નથી પડતા, એટલે જે જનીન દેખાતા નથી એના સ્થાન વિશે પણ તેમણે વિચાર કર્યો. તેટલું બધું આ રસ પડે તેવું વિજ્ઞાન છે વિદ્યાર્થીઓ. એટલે સહલગ્નતા અને પુનઃ સંયોજનની આ વાત પાઠ્યપુસ્તકમાંથી વાંચવાની છે અને એ આકૃતિ બરાબર જોઈ અને સમજવાની છે કે જ્યારે જનીનો નજીક હોય છે ત્યારે તેની જોડાઈ રહેવાની વૃત્તિ અને પેઢીમાં સાથે ઉતરવાની વૃત્તિ વધારે હોય છે. એ જ રીતે જનીનો જ્યારે દૂર હોય છે ત્યારે તેની છૂટા પડવાની વૃત્તિ વધારે હોય છે. તો આ વાત આપણે સહલગ્નતા અને પુનઃ સર્જન દ્વારા સમજ્યા છીએ. હવે પછી શું સમજવાના એની વાત આપણે કરીએ કે હવે પછીના વિડીયોમાં આપણે બહુજનીનિક વારસો છે એની વાત કરવી છે, પ્લિયોટ્રોપિઝમની વાત કરવી છે અને લિંગ નિશ્ચયની વાત કરવી છે. આ વાતોમાં પણ તમને બહુ જ રસ પડશે. પણ આ વાતો કરીએ પૂર્વે આ ત્રણેય વિડીયો પાછા ફરી વખત ધ્યાનથી એકવાર જોઈ લેજો. નાની નાની બાબતો જોઈ લેજો, એક્સરસાઇઝ કરી લેજો. સ્ટે હોમ, સ્ટે સેફ.